મોર્નિંગ ઓલ. બેટા દરેકને મારો વોઇસ સંભળાય છે? ક્લિયર? વોઇસ ક્લિયર? યસ યસ, થેન્ક યુ માનસી, સોનાલી, ધ્રુવી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. છોકરાઓ શું જોયું હતું બેટા લાસ્ટ લેક્ચરમાં આપણે? જેનિશા, ગુડ મોર્નિંગ બેટા. જેનિશા શું જોયું હતું દીકરા લાસ્ટ લેક્ચરમાં આપણે? માનસી, જેનિશા, સ્મિત, સમૃદ્ધિ. લાસ્ટ લેક્ચરમાં ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ. વેરી ગુડ માનસી. હોમવર્ક આપ્યું હતું. વેરી ગુડ પ્રિન્સી. આપણે પહોંચ્યા હતા ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ. ચાલો દરેકના કન્સેપ્ટ ક્લિયર? ઇનવર્સ કેવી રીતે મેળવવાનું આવડી જાય બેટા બધાને? ઓકે. લાસ્ટમાં આપણે આ એક્ઝામ્પલ જોયું હતું. ડન? એમ આઈ રાઈટ? એક્ઝામ્પલ 6 બાકી છે. બેટા 5 જ એક્ઝામ્પલ છે, આમાં છઠ્ઠો નથી આપ્યો. એ છઠ્ઠો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપ્યો. ડન માનસી? ઓકે બેટા. તો આપણે ઇનવર્સની કન્સેપ્ટ પૂરો કર્યો. ઇનવર્સનો કન્સેપ્ટ ક્લિયર? ડન? કોઈને ડાઉટ બેટા? ઇનવર્સમાં કોઈને ડાઉટ કે ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? હા, મેં તમને હોમવર્કમાં આપ્યો હતો ને એક્ઝામ્પલ. થઈ ગયો? જસ્ટ ઇન્ફોર્મેશન. ઓકે. ઓકે ઓકે, થેન્ક યુ એવરીવન. આજે આપણે જોઈશું હાઉ ટુ સોલ્વ સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન. હા, metric inversion method for solving simultaneous linear equation. મેટ્રિક્સના ઇન્વર્સની મદદથી આપણે બે ઇક્વેશન કે બે કરતાં વધારે ઇક્વેશન આપણે આપેલા હોય લિનિયર ઇક્વેશન, તો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ એ વિશે આજે આપણે માહિતી મેળવીશું. સપોઝ કે આવું કોઈ ઇક્વેશન હોય ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. આને કહેવાય લિનિયર ઇક્વેશન. લિનિયર મીન્સ વોટ? કે વેરિયેબલ જેટલા આપેલા હોય બધાની પાવર કેટલી હોવી જોઈએ? મસ્ટ બી 1.
જેટલા ઇક્વેશન હોય બધાની પાવર કેટલી હોવી જોઈએ 1, તો એને કહેવાય લિનિયર ઇક્વેશન. એવા ઇક્વેશનને શું નામ આપીશું આપણે? લિનિયર ઇક્વેશન. એન ઇક્વેશન વિથ પાવર 1. then વેરિયેબલ જે હોય એની પાવર કેટલી હોવી જોઈએ? મસ્ટ બી 1. તો એવા ઇક્વેશનને કહેવાય લિનિયર ઇક્વેશન. સપોઝ કે પાવર 1 નથી, આવું હોય x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1. બધું આ લિનિયર ઇક્વેશન નથી, કેમ કે આમાં વેરિયેબલની પાવર કેટલી છે? 2. જેટલા વેરિયેબલ હોય બધા જની પાવર કેટલી હોવી જોઈએ? 1. તો એને શું કહેવાય? લિનિયર ઇક્વેશન. જો પાવર મોર ધેન 1 હોય તો એને નોન લિનિયર ઇક્વેશન કહેવાય. દેન પાવર 2 હોય તો એને કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન. પાવર 3 હોય તો એને કહેવાય ક્યુબિક ઇક્વેશન. ક્વોડ્રેટિક. પાવર 1 હોય તો લિનિયર, પાવર 2 હોય તો ક્વોડ્રેટિક, પાવર 3 હોય તો ક્યુબિક. ડન. તો આપણે માત્ર કોના વિશે વાત કરવાની છે? લિનિયર ઇક્વેશન, એટલે કે જેની પાવર 1 હોય. જે ઇક્વેશનમાં વેરિયેબલ્સની પાવર 1 હોય એવા ઇક્વેશનને આપણે નામ આપીશું લિનિયર ઇક્વેશન. તો આ પ્રકારના લિનિયર ઇક્વેશન હોય તો કેવી રીતે સોલ્વ કરવા એટલે એક્સ અને વાયની વેલ્યુ મેળવવી. ડન. સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન એટલે સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન મીન્સ એક કરતાં વધારે લિનિયર ઇક્વેશન સાથે આપણે આપેલા હોય. ફોર એક્ઝામ્પલ જુઓ, આ 3 લિનિયર ઇક્વેશન છે. a1x પ્લસ b1y પ્લસ c1z ઇક્વલ ટુ d1, a2x પ્લસ b2y પ્લસ c2z ઇક્વલ ટુ d2, a3x પ્લસ b3y પ્લસ c3z ઇક્વલ ટુ d3. આ 3 લિનિયર ઇક્વેશન છે. જુઓ, વેરિયેબલની પાવર કેટલી છે? હા, જોઈન કરી દો બેટા, એક જ મિનિટ. ના બેટા, બધા જોઈન જ છે, મારામાં કોઈ વેઇટિંગમાં નથી બતાવતું. હા પ્રિન્સી, કોઈ વેઇટિંગમાં નથી બેટા બતાવતું, બધા જોઈન બતાવે છે. ઓકે બેટા. આમાં જુઓ, એક્સ વાય ઝેડ બધાની પાવર કેટલી છે? 1. પાવર મીન્સ ઘાત. બધાની ઘાત કેટલી છે? 1. તો આવા ઇક્વેશનને આપણે નામ આપીશું લિનિયર ઇક્વેશન. એક કરતાં વધારે લિનિયર ઇક્વેશન સાથે હોય તો આને કહેવાય સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન. સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન. આને સોલ્વ કરવા એટલે આમાં જે વેરિયેબલ હોય એક્સ વાય ઝેડ એની વેલ્યુ મેળવવી. સોલ્યુશન એટલે આ વેરિયેબલ્સ જે હોય એની વેલ્યુ મેળવવી. એક્સની વેલ્યુ કેટલી થાય આ ઇક્વેશનમાંથી, વાય શું થાય અને ઝેડ શું થાય. દેન આને કહેવાય આ સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન્સનું સોલ્યુશન. એક્સ વાય ઝેડની વેલ્યુ એને શું કહેવાય? સોલ્યુશન્સ. સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન્સનું સોલ્યુશન. ડન. તો આને સોલ્વ કઈ રીતે કરવા? તો એમાં સોલ્વ કરવાની જે મેથડ છે એનું નામ છે મેટ્રિક ઇન્વર્ઝન. મેટ્રિક્સના ઇન્વર્સ મેળવી અને પછી આ ઇક્વેશન કઈ રીતે સોલ્વ કરી શકાય. ક્લિયર? આર 3 simultaneous equations of 3 variables x, y and z. These equations can be represented in the form of metric multiplication in the following way. પહેલું સ્ટેપ શું કરવાનું? આને મેટ્રિક મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખવાનું. એટલે ઇક્વેશનનું શું બનાવવાનું? મેટ્રિક્સ ફોર્મ. આ રીતે જુઓ, પહેલા લેફ્ટ હેન્ડ સાઈડમાં જોવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આ બાજુ ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ. એમાંથી એક્સ વાય ઝેડના કોએફિશિયન્ટનો એક મેટ્રિક્સ બનાવવાનો. એક્સ વાય ઝેડના કોએફિશિયન્ટ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 એનો એક મેટ્રિક્સ બનાવવાનો. ડન. ફર્સ્ટ ઇક્વેશન ફર્સ્ટ રો, સેકન્ડ ઇક્વેશન સેકન્ડ રો, થર્ડ ઇક્વેશન થર્ડ રો. પછી વેરિયેબલ્સનો કોલમ મેટ્રિક્સ. વેરિયેબલ 3 જ છે, એક્સ વાય ને ઝેડ, તો એક્સ વાય ઝેડનો કોલમ મેટ્રિક્સ. આ લેફ્ટ હેન્ડ સાઈડનું કામ પૂરું. રાઈટ હેન્ડ સાઈડમાં જે કોન્સ્ટન્ટ આપણે આપેલા હોય d1 d2 d3 એનો એક કોલમ મેટ્રિક્સ બનાવવાનો. ડન. એક્ઝામ્પલ જોઈએ. જો હું તમને આમ કહું કે 2x પ્લસ વાય માઇનસ ઝેડ ઇક્વલ ટુ 1, પછી x
પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 2, 3x minus 2y plus 9z ઇક્વલ ટુ 3. ચાલો આનું મેટ્રિક્સ ફોર્મ કેવી રીતે લખાય? મેટ્રિક્સ ફોર્મ કેવી રીતે લખાય? પહેલા એક્સ વાય ઝેડના કોએફિશિયન્ટનો મેટ્રિક્સ બનાવ્યો, પછી મલ્ટિપ્લિકેશનમાં શું આવશે એનો વેરિયેબલનો કોલમ મેટ્રિક્સ અને સામે કોન્સ્ટન્ટનો કોલમ મેટ્રિક્સ. ડન. સામેની સાઈડ જુઓ, કોન્સ્ટન્ટ કોણ છે? તો કે 1 2 3, 1 2 અને 3. તો 1 2 3 નો કોલમ મેટ્રિક્સ સામે બનાવી નાખવાનો, 1 2 3. રેડી? પછી વેરિયેબલ છે આપણી પાસે એક્સ વાય ઝેડ, એટલે અહીંયા આવશે એક્સ વાય અને ઝેડ. ચાલો અહીંયા શું આવશે? તો કે એક્સ વાય ઝેડના કોએફિશિયન્ટ, ફર્સ્ટ ઇક્વેશન ફર્સ્ટ રો. તો પહેલા ઇક્વેશનની પહેલી રોમાં આવશે એક્સનો કોએફિશિયન્ટ 2, વાયનો કોએફિશિયન્ટ 1 અને ઝેડનો કોએફિશિયન્ટ -1. કોએફિશિયન્ટ વિથ સાઇન લેવાનું. ડન. અહીંયા કંઈ ના હોય તો 1, આગળ સાઇન કેવી? માઇનસ, તો -1. બીજા ઇક્વેશન ઉપરથી બીજી રો બનાવવાની. શું બનશે? ચાલો કયો જી, શું બનશે બીજા ઇક્વેશનમાંથી? સેકન્ડ રો. મેટ્રિક્સ ફોર્મમાં સેકન્ડ રો શું થશે? ચેટ બોક્સમાં ટાઈપ કરો જી. વેરી ગુડ, વેરી ગુડ. જેનિલ, વેરી ગુડ બેટા. 1 1 1. રેડી? ચાલો થર્ડ રો. વેરી ગુડ પ્રિન્સી, વેરી ગુડ બેટા. છોકરાઓ બધાએ જવાબ આપવાનો બેટા પ્લીઝ. ચાલો ફટાફટ. થર્ડ રો શું થશે બેટા? થર્ડ રો. યસ યસ, વેરી ગુડ. 3 -2 9. 3 -2 9. ચાલો થર્ડ રો 3 -2 9. એમ આઈ રાઈટ? આ દરેકને ક્લિયર થાય છે સિસ્ટમ ઉપરથી મેટ્રિક્સ કઈ રીતે બનાવવાનો? સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન્સ, એનું મેટ્રિક ફોર્મ. ચાલો ક્લિયર દરેકને? હાલો હાલો, વોઇસ આવે છે બેટા? વોઇસ સંભળાય છે બધાને? હાલો હાલો, વોઇસ ક્લિયર? વોઇસ ક્લિયર બેટા? બધાને વોઇસ આવે છે? હાલો. યસ યસ, રામબડિયા યસ, રાઈટ આન્સર બેટા. પ્રિન્સી, એકતા, યસ, તૃષા, પ્રિયાંશુ, વેરી ગુડ, વેરી ગુડ બેટા. ઈશિતા, જેનિશા, રિયા, વેરી ગુડ. હાલો હાલો, વોઇસ ક્લિયર બેટા? આવે આને વોઇસ ક્લિયર બેટા? ઓકે ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. તો આપણે સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન્સ એના ઉપરથી શું બનાવ્યું? એનું મેટ્રિક્સ ફોર્મ. આ દરેકને આવડી જાય બેટા? ઇક્વેશન ઉપરથી મેટ્રિક્સ ફોર્મ બનાવતા આવડી જાય બધાને? ઇક્વેશનો તમને આપું 3, એના ઉપરથી મેટ્રિક્સ ફોર્મ આ રીતે આપણે બનાવવું હોય તો આવડી જાય? ઓકે, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ. આ થઈ ગયું સ્ટેપ નંબર 1. હવે જુઓ, આ જે કોએફિશિયન્ટ, આને કહેવાય કોએફિશિયન્ટ મેટ્રિક્સ. અને શું કહેવાય? કોએફિશિયન્ટ મેટ્રિક્સ. એક્સ વાય ઝેડના જે કોએફિશિયન્ટનો મેટ્રિક્સ બને એને કહેશું આપણે કોએફિશિયન્ટ મેટ્રિક્સ ઓફ વેરિયેબલ એક્સ વાય એન્ડ ઝેડ. રેડી? a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. એને નામ આપી દઈશું આપણે કેપિટલ A.
આ જે મેટ્રિક્સ બનશે એને શું નામ આપી દઈશું આપણે? કેપિટલ એ. એક્સ વાય ઝેડ કોલમ મેટ્રિક્સની બાજુમાં જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ હશે એને આપણે નામ આપી દઈશું કેપિટલ એ. ક્લિયર? આગળ વધીએ. Therefore, કોલમ મેટ્રિક કોએફિશિયન્ટ મેટ્રિક્સની જગ્યાએ આપણે શું લખી નાખશું? એ. a into xyz equal to d1 d2 d3. હવે આપણે a ને સામેની સાઈડ લઈ જઈએ, ઇક્વલ ટુ ની સામેની સાઈડ, એટલે શું થઈ જાય? a ઇનવર્સ. આ a ને આપણે લઈ જશું ઇક્વલ ટુ ની સામેની સાઈડ, એટલે શું થઈ જશે? a ઇનવર્સ. આ રીતે. ધેન xyz ને સૂત્રનો કરતા બનાવીશું. શા માટે? તો કે xyz ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો xyz ઇક્વલ ટુ એને સામેની સાઈડ લઈ જાવ એટલે શું થાય? a ઇનવર્સ ઇન્ટુ d1 d2 d3. ધેન આ પ્રોસિજર. તો અહીંયા a ઇનવર્સ સાથે d1 d2 d3 ને આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણે શું મળી જશે? કોની વેલ્યુ મળી જશે? xyz ની. એટલે આખા એક્ઝામ્પલમાં આપણે ફાઇન્ડ શું કરવાનું રહેશે? a ઇનવર્સ. a ઇનવર્સ કેવી રીતે મેળવવું એ આપણે આગળના મેથડમાં જોઈ ગયા. તો a મેળવવાનો પહેલા, પછી એના ઉપરથી મેળવીશું a ઇનવર્સ, પછી આ ફોર્મ્યુલાની મદદથી આપણે વેલ્યુ મેળવીશું xyz ની. a ઇનવર્સને મલ્ટીપ્લાય કરી દઈશું d1 d2 d3 કોલમ મેટ્રિક્સ સાથે અને xyz નો આન્સર મેળવીશું. ચાલો, મેથડ ક્લિયર થાય છે બધાને? મેટ્રિક્સ ઇન્વર્શન મેથડ. મેથડ ક્લિયર? શું કરવાનું પ્રોસિજર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. બેટા મેથડ બધાને ક્લિયર થાય છે? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ભૈરવી, પ્રિયાંશુ, એકતા, બીનલ, મીત, વિધિ, સ્મિત, કૃષ્ણા. ડન. ફરી એકવાર કહી દઉં કે આપણને જે સિસ્ટમ આપેલી હોય એના ઉપરથી પહેલા શું બનાવવાનું? મેટ્રિક્સ. જો આ સિસ્ટમ આને સિસ્ટમ કહેવાય. બે ત્રણ એક કરતા વધારે ઇક્વેશન ભેગા થાય ને આને આપણે શું નામ આપીશું? સિસ્ટમ. SYSTEM સિસ્ટમ. કહીશું સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ અથવા તો સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. રેડી? આ લિનિયર ઇક્વેશન્સ ઉપરથી આપણે પહેલા શું બનાવીશું? એનું મેટ્રિક્સ ફોર્મ. મેટ્રિક્સ ફોર્મ એટલે XYZ ના જે કોએફિશિયન્ટ હોય a1 b1 c1 a2 b2 c2 અને a3 b3 c3 એનું એક મેટ્રિક્સ બનાવવાનું. આ રીતે. આને કહેવાય કોએફિશિયન્ટ મેટ્રિક્સ. શું કહેવાય આને? કોએફિશિયન્ટ મેટ્રિક્સ. પછી બીજો મેટ્રિક્સ એની બાજુમાં મલ્ટીપ્લાયમાં ઇન્ટુ સેકન્ડ મેટ્રિક્સ કોલમ મેટ્રિક્સ. કોનો? તો કે વેરિયેબલનો. વેરિયેબલ કોણ છે? તો કે એક્સ વાય ઝેડ. ત્રણ ઇક્વેશનમાં વેરિયેબલ સરખા જ હશે. એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ નો કોલમ મેટ્રિક્સ ઇક્વલ ટુ સામેની સાઈડ જે કોન્સ્ટન્ટ આપણે આપેલા હોય એનો કોલમ મેટ્રિક્સ. કોન્સ્ટન્ટ આપેલા છે આપણે d1 d2 d3 તો એનો કોલમ મેટ્રિક્સ d1 d2 d3. પછી આ જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ મળે એને આપણે નામ આપી દીધું a. એને શું નામ આપી દીધું આપણે? a. તો આના ઉપરથી આવું લખી શકાય a ઇન્ટુ કેપિટલ A ઇન્ટુ કોલમ મેટ્રિક્સ XYZ, કોલમ મેટ્રિક્સ XYZ equal to d1 d2 d3 equal to d1 d2 d3. રેડી? હવે મારે XYZ નો આન્સર જોઈએ છે. XYZ શું થાય? આ સિસ્ટમને સોલ્વ કરવી, લિનિયર ઇક્વેશનને સોલ્વ કરવાનો મતલબ વેરિયેબલની વેલ્યુ મેળવવી. આપણે જોઈએ છીએ કે ભાઈ XYZ ની વેલ્યુ શું થાય? તો XYZ ના અહીંથી સૂત્રનો કરતા બનાવીશું. તો કોલમ મેટ્રિક્સ XYZ ઇક્વલ ટુ કોલમ મેટ્રિક્સ XYZ ઇક્વલ ટુ આ A છે એને સામેની સાઈડ જવા દઈએ એટલે A ઇનવર્સ થઈ જશે. સો ઇક્વલ ટુ A ઇનવર્સ મલ્ટીપ્લાય વિથ d1 d2 d3 d1 d2 d3. રેડી?
આ થઈ ગઈ મેથડ. હવે એ ઇન્વર્સ અને આ કોલમ મેટ્રિક્સ D1 D2 D3 નું મલ્ટિપ્લિકેશન કરશું, જે મળે એ આન્સર. પછી x ની સામે શું આન્સર આવે એ x ની વેલ્યુ, y ની સામે આન્સર આવે y ની વેલ્યુ, અને z ની સામે આન્સર આવે એ z ની વેલ્યુ. આ રીતે આપણને XYZ મળી જાય. તો આખા એક્ઝામ્પલમાં આપણે કરવાનું શું રહે, માત્ર એ ઉપરથી શું મેળવવાનું, એ ઇન્વર્સ. એટલે આ મેથડનું નામ છે મેટ્રિક ઇન્વર્સન. ક્લિયર? મેટ્રિક ઇન્વર્સન. ચાલો રેડી, ક્લિયર, કોન્સેપ્ટ ક્લિયર દરેકને મેટ્રિક્સનો ઇન્વર્સ કઈ રીતે મેળવવાનો અને સિસ્ટમ કઈ રીતે સોલ્વ કરવાનો. ડન. ચાલો આગળ વધીએ, એક્ઝામ્પલ જોઈએ. બે એક્ઝામ્પલ આપેલા છે. પહેલા એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. જુઓ શું કહે છે. express the following equation in the form of matrix multiplication. હા માનસી, ઇન્વર્સ આમાં આવશે જ હમણાં, કરાવું 100%. ઇન્વર્સ આમાં આડો આવશે જ, વચ્ચે આવશે જ. ઇન્વર્સ કઈ રીતે મેળવવાનું ત્યારે શીખવાડી દઈશ. ડન. ચાલો, તો અહીંયા પહેલા તમને કીધું છે કે આ જે સિસ્ટમ તમને આપેલી છે 1 અને 2 માં, એમાં શું કરવાનું, એને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખવાનું. ચાલો, તો પહેલા આપણે સબટાઇટલ 1 સોલ્વ કરીશું. 1 here given that ત્રણ ઇક્વેશન આપ્યા છે. આ ઇક્વેશન 1, ઇક્વેશન 2 અને ઇક્વેશન 3. ત્રણ ઇક્વેશનને આ રીતે લખી નાખ્યા. જે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. હવે આનું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ફોર્મ કઈ રીતે થશે, તો કે પહેલા કોએફિશિયન્ટ મેટ્રિક્સ, પછી મલ્ટીપ્લાય વિથ વેરિયેબલનો કોલમ મેટ્રિક્સ, ઇક્વલ ટુ સામેની સાઈડ શું આવશે, તો કે કોન્સ્ટન્ટ મેટ્રિક્સ, કોન્સ્ટન્ટનો કોલમ મેટ્રિક્સ. ચાલો, કોન્સ્ટન્ટ કયા છે, તો કે 4, 5 અને 7. લખી નાખશું આપણે 4, 5 અને 7. ડન. પછી વેરિયેબલ કોણ છે આપણી પાસે, તો કે વેરિયેબલ છે x, y અને z. x, y અને z. તો વેરિયેબલની જગ્યાએ શું આવશે વેરિયેબલ મેટ્રિક્સમાં, x, y and z. ડન. ચાલો, હવે કોએફિશિયન્ટ મેટ્રિક્સ. કોએફિશિયન્ટ મેટ્રિક્સમાં શું આવશે, x, y, z ના કોએફિશિયન્ટ. ફર્સ્ટ ઇક્વેશનમાંથી ફર્સ્ટ રો બનાવીએ તો અહીંયા થશે 3, 2 and 1. 3, 2 and 1. z ની બાજુમાં કંઈ નહીં એટલે 1. z ની બાજુમાં કંઈ નહીં એટલે 1. પછી 2 -1 2. સેકન્ડ ઇક્વેશન ઉપરથી સેકન્ડ રો. ડન. થર્ડ ઇક્વેશન ઉપરથી થર્ડ રો લખાવો જોઈએ. શું થશે, 3, 3, 3, 3 -1, 3, 3 -1. વેરી ગુડ રિયા, વેરી ગુડ બેટા, વેરી ગુડ. જેનિશા, રિયા, મીત, હેમાંશી, મૌસમી, વેરી ગુડ. યસ, વેરી ગુડ બેટા. તો આ થઈ ગયું એનું મેટ્રિક્સ ફોર્મ. ધેન મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ફોર્મ. આપણે ઇન્વર્સ મેળવવાનું કાંઈ નથી કીધું, ખાલી શું કીધું, આ ઇક્વેશનને પહેલા મેટ્રિક્સ ફોર્મની અંદર રજૂ કરો. તો આ થઈ ગયું એનું મેટ્રિક્સ ફોર્મ. ચાલો રેડી, દરેકને ક્લિયર આટલું બેટા, દરેકને ક્લિયર થાય છે. મેટ્રિક્સ ફોર્મ કઈ રીતે મેળવવાનું, ઇક્વેશન્સ આપેલા હોય એના ઉપરથી મેટ્રિક્સ ફોર્મ મેળવવાનું. આ સેકન્ડ એક્ઝામ્પલ તમારે ટ્રાય કરવાનું. ટ્રાય કરો જી સેકન્ડ એક્ઝામ્પલ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલમાં શું કરીશું આપણે, પહેલા એનો કોએફિશિયન્ટ મેટ્રિક્સ શું થશે લખાવો જી. સેકન્ડ એક્ઝામ્પલમાં કોએફિશિયન્ટ મેટ્રિક્સ લખાવો સેકન્ડનો. આ રીતે પહેલા સિસ્ટમ લખી નાખીએ. કોએફિશિયન્ટ મેટ્રિક્સ શું થશે, વેરી ગુડ મીત, વેરી ગુડ બેટા. યસ, વેરી ગુડ મીત દેત્રોજા, વેરી ફાસ્ટ આન્સર, વેરી ગુડ બેટા, વેરી ગુડ મીત. ચાલો છોકરાઓ બધા આન્સર આપો બેટા ચેટ બોક્સમાં ફટાફટ. રાઈટ આન્સર મીત. રિયા, તૃષા, વેરી ગુડ બેટા. રિયા, વેરી ગુડ. ઈશિતા, વેરી ગુડ બેટા. માનસી, પ્રિયાંશુ, તૃષી, વેરી ગુડ.
તો કોએફિશિયન્ટ મેટ્રિક થશે 1 1 -1 2 7 3 1 4 2. પછી મલ્ટીપ્લાય વિથ કોલમ મેટ્રિક્સ ઓફ વેરિયેબલ્સ 3 છે x y અને z એનો કોલમ મેટ્રિક્સ ઇક્વલ ટુ સામેની સાઈડ કોન્સ્ટન્ટનો આન્સર છે 7 11 5. વેરી ગુડ અભી, વેરી ગુડ બેટા. ચાલો તો આપણને સિસ્ટમ ઉપરથી વેરી ગુડ તૃષા, વેરી ગુડ બેટા. સિસ્ટમ ઉપરથી શું બનાવવાનું? એનું મેટ્રિક્સ ફોર્મ, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં આ રીતે કોઈ પણ સિસ્ટમને રજૂ કરી શકાય. રેડી? એક્ઝામ્પલ 1 ક્લિયર દરેકને? એક્ઝામ્પલ ક્લિયર બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ક્લિયર? ભૈરવી યસ, ઈશિતા, કૃષિલ, મીત, લીશા, હાર્દિક, રિયા, પ્રિન્સી, શિલ્પા, જેનિશા યસ, વિધિ, વિવેક, માનસી, કૃષ્ણા, વિધિ, સ્મિત. ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. યુઝિંગ ઇનવર્સ મેટ્રિક્સ સોલ્વ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. ઇનવર્સનો યુઝ કરી અને આ લિનિયર સિસ્ટમ આપણે સોલ્વ કરવી છે. પહેલાં 2x2 નું એક્ઝામ્પલ જોઈએ, પછી 3x3 નો જોઈશું. અહીંયા બે જ વેરિયેબલ છે આપણી પાસે, એક્સ અને વાય. તો પહેલાં તો સિસ્ટમ લખી લઈશું. 2x + 5y = 16, 3x + y = 11. હવે આનું મેટ્રિક્સ ફોર્મ મેળવીએ પહેલાં. તો મેટ્રિક્સ ફોર્મ આવું થશે. એમ આઈ રાઈટ? મેટ્રિક્સ ફોર્મ ક્લિયર દરેકને? એક્ઝામ્પલ નંબર 2 મેટ્રિક્સ ફોર્મ ક્લિયર? મેટ્રિક્સ ફોર્મ ડન. વેરી ગુડ. પહેલા કોએફિશિયન્ટ મેટ્રિક્સ, પછી વેરિયેબલનો મેટ્રિક્સ અને ઇક્વલ ટુમાં કોન્સ્ટન્ટનો મેટ્રિક્સ. ક્લિયર? હવે શું કરીશું કે આ જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ છે એને આપણે નામ આપી દઈશું એ. આ જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ છે એને આપણે નામ આપી દઈશું એ. ડન. સો લેટ a = 2 5 3 1. આમાં 2 5 3 1 જે મેટ્રિક્સ છે એની જગ્યાએ શું લખાશે? તો કે કેપિટલ A. સો નવું ફોર્મ શું થઈ જશે? A * કોલમ મેટ્રિક્સ xy = કોલમ મેટ્રિક્સ 16 11. ડન. હવે a ને સામેની સાઈડ જવા દઈએ એટલે થઈ જશે A ઇન્વર્સ. સો ધેરફોર xy = A ઇન્વર્સ કોલમ મેટ્રિક્સ 16 11. તો આપણે a ઉપરથી શું ફાઇન્ડ કરવાનું રહે? તો કે A ઇન્વર્સ. એ આપને આપેલો છે, શું મેળવવાનું છે આપણે? A ઇન્વર્સ. ચાલો 2x2 માં ઇન્વર્સ કઈ રીતે મેળવાય? તો કે ભાઈ પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી ઇન્ટરચેન્જ કરો, સબ ડાયાગોનલની એન્ટ્રીની સાઇન ઓપોઝિટ કરો. ડન. અહીંયા સુધી દરેકને ક્લિયર? ઇક્વેશન નંબર 1 સુધી બધાને ક્લિયર થાય છે બેટા? એક્ઝામ્પલ ઇક્વેશન નંબર 1 સુધી ક્લિયર? ઓકે. હા, ઇન્વર્સ શીખવાડો બેટા એક જ. ચાલો હવે એ ઉપરથી મારે મેળવવો છે A ઇન્વર્સ. A ઇન્વર્સની ફોર્મ્યુલા છે એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A. એટલે પહેલા આપણે મેળવવાનું રહે એડજોઇન્ટ ઓફ A. ડન. તમને જે મેટ્રિક્સ આપેલો છે 2 5 3 1 છે. આપણી પાસે જે મેટ્રિક્સ છે એ શું આપ ઇન્વર્સ શીખવાડું છું. A = 2 5 3 1. A = 2 5 3 1. 2 5 3 1. ઇન્વર્સની ફોર્મ્યુલા શું છે? એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A. ડિટર્મિનન્ટ મેળવી લઈએ આના ઉપરથી. પહેલા ડિટર્મિનન્ટ શું મળે? વોટ ઇઝ ડિટર્મિનન્ટ ઓફ A? કયો જી ડિટર્મિનન્ટનો આન્સર શું થશે? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. 2 × 1 એટલે 2 માઇનસ 3 × 5. 3 × 5 એટલે 15. ડન.
So 2 minus 15 equal to minus 13. Very good, Princey. Very good, beta. Minus 13 is not equal to 0. મેટ્રિક્સના ડિટર્મિનન્ટનો આન્સર નોટ ઇક્વલ ટુ 0 થાય તો મેટ્રિક્સના ઇન્વર્સનું એક્ઝિસ્ટન્સ હોય. Therefore A inverse is exist. Therefore A inverse is exist. Then A inverse exist થાય તો A inverse કેવી રીતે મેળવાય તો કે એની ફોર્મ્યુલા ઉપરથી. ફોર્મ્યુલા શું છે? A inverse equal to adjoint of A upon determinant of A. આમાં આપણે બે વસ્તુ મેળવવી પડે, એક એડજોઇન્ટ ને બીજું ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ તો આપણે મળી ગયા, હવે ખાલી શું મેળવવાનું રહ્યું? એડજોઇન્ટ. એડજોઇન્ટ કઈ રીતે મેળવાય તો કે પહેલા કોફેક્ટર મેળવી લેવાના દરેક એલિમેન્ટના. A11 એટલે 2, ફર્સ્ટ એલિમેન્ટ 2. 2 નો કોફેક્ટર શું થાય તો કે -1 છે એટલે શું લખશું? -1 + 1 ઇન્ટુ માઇનર ઓફ ધેટ એલિમેન્ટ. માઇનરને આપણે ડિનોટ કરીશું M11 વડે. માઇનર કઈ રીતે મેળવાય? -1/2 એટલે +1. M11 માઇનર કોનો મેળવવો છે? 2 નો. તો 2 વાળી કોલમ અને રો કેન્સલ. શું બચશે? 1. સો A11 નો આન્સર થશે 1. A11 નો આન્સર થશે 1. ધેન આ એનો કોફેક્ટર. આવી રીતે દરેક એલિમેન્ટના શું મેળવવાના? કોફેક્ટર. રેડી? હવે બીજા એલિમેન્ટનો કોફેક્ટર મેળવીએ. A12. A12 એટલે કયો એલિમેન્ટ થશે તો કે 5. A12 એટલે કયો એલિમેન્ટ થશે તો કે 5. ચાલો એનો કોફેક્ટર શું થશે? કોણ કહેશે? 5 નો કોફેક્ટર શું થાય? 5 નો કોફેક્ટર ફટાફટ. -3. ડન. વેરીફાઈ કરીએ. જુઓ ઇક્વલ ટુ -1/2. અહીં છે 1 2 એટલે અહીં લખાશે -1/1 + 2 ઇન્ટુ એ એલિમેન્ટનો માઇનર થશે M12. સો દેટ ઇઝ ઇક્વલ ટુ -1/3 એટલે -1. M12 એટલે માઇનર. કોનો માઇનર મેળવવો છે તો કે 5. તો 5 વાળી રો અને કોલમ કેન્સલ કરી નાખીએ. શું બચશે આપણી પાસે? 3. સો ઇન્ટુ 3. -1 × 3 ઇઝ નથિંગ બટ -3. વેરી ગુડ. બધાનો આન્સર સાચો. વેરી ગુડ. નેક્સ્ટ A13 મેળવો. A13 મેળવો. શું થશે? A13 યસ. A13 નો આન્સર આપો. મેટ્રિક્સ લખી દો. 2531. A equal to 2531. A13 નો આન્સર આપો મને. 2531. આપો આન્સર. થશે A21. કેમ કે આ એલિમેન્ટ છે બીજી રો માં છે અને પહેલી કોલમમાં છે. A21 ઇક્વલ ટુ 3. 3 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -1/2 + 1. -1/2 + 1 ઇન્ટુ M21. ચાલો -1/2 + 1 એટલે -1. M21 એટલે 3 વાળી રો અને કોલમ કેન્સલ. શું બચશે? 5. સો -1 × 5 એટલે -5. ડન. પછી A22 એટલે 1. A22 મીન્સ 1. ચાલો એટલે -1/2 + 2. -1/2 + 2 ઇન્ટુ M22. -1/2 + 2 એટલે -1/4 એટલે +1. M22 એટલે 1 નો માઇનસ શું થશે? 1 વાળી રો અને કોલમ કેન્સલ એટલે 2.
So 1 into 2 is nothing but 2. Done. આના ઉપરથી શું મેળવાય આપણે? કોફેક્ટર મેટ્રિક્સ. કોફેક્ટર મેટ્રિક્સ. કોફેક્ટર મેટ્રિક્સ શું થશે? ચાલો આન્સર આપો દી. કોફેક્ટર મેટ્રિક્સ શું થાય? અહીંયા આવશે પહેલા A11, A11, પછી A12, A11, A12, પછી A21, A22, A21, A22. આન્સર લખાવો. ઇક્વલ ટુ આખો મેટ્રિક્સ ડિસ્પ્લે કરો દી. શું થાય આખો મેટ્રિક્સ? હા સેમ, આવું સેમ 3 by 3 માટે. યસ યસ, વેરી ગુડ બેટા. મીત વેરી ગુડ. 1 minus 3 minus 5 2 minus 5 2 1 minus 3 minus 5 2. આ થઈ ગયો એનો કોફેક્ટર મેટ્રિક્સ. દેન આ કોફેક્ટર મેટ્રિક્સનો શું લેવાનો? ટ્રાન્સપોઝ. કોફેક્ટર મેટ્રિક્સનો શું લેવાનો? ટ્રાન્સપોઝ. એટલે એની રો હોય એ કોલમ બની જાય અને ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. તો આ જે ફર્સ્ટ રો છે એ શું બની જશે? ફર્સ્ટ કોલમ, એટલે 1 minus 3. સેકન્ડ રો છે શું બની જશે? તો કે સેકન્ડ કોલમ, એટલે -5 અને 2, -5 અને 2. તો આનો ટ્રાન્સપોઝ, કોફેક્ટર મેટ્રિક્સના ટ્રાન્સપોઝ લેવાથી જે મેટ્રિક્સ મળે એને કહેવાય એડજોઇન્ટ ઓફ એ. શું કહેવાય એને? એડજોઇન્ટ ઓફ એ. તો આપણે શું મળી ગયું? એડજોઇન્ટ ઓફ એ મળી ગયા. ડિટર્મિનન્ટ ઓફ એ આપણી પાસે છે, તો એડજોઇન્ટ ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ એટલે એ ઇન્વર્સ મળી જાય. ક્લિયર? So that is adjoint of A. 1 minus 5 minus 3 2. Determinant of A equal to -13. So what is A inverse? A inverse equal to adjoint of A upon determinant of A. તો આ મળી ગયું A inverse. ચાલો રેડી? A inverse ક્લિયર? દરેકને ઇન્વર્સ કઈ રીતે મળે? ક્લિયર? ચાલો યસ યસ, મીત યસ, ઉમંગ, જેનિન, વિધિ, ક્રિશા, હિમાંશી, શિલ્પા, યસ, પ્રિયાંશુ, જીનિશા, રિયા, પ્રિન્સી. ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. કૃષિતા, યસ. તો જુઓ આપણી પાસે ઇક્વેશન આવું હતું. XY કોલમ મેટ્રિક્સ XY ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ D1 D2. A ઇન્વર્સ 16 11. ડન. અહીંયા A ઇન્વર્સનો આન્સર આપને મળી ગયો, એ મૂકી દેશું અને આ બે મેટ્રિક્સનું પછી કરી નાખશું મલ્ટીપ્લિકેશન. ક્લિયર? આગળ વધીએ. So XY equal to A inverse 16 11. So what is A inverse? -1 by 13, 1 minus 5 minus 3 2 into 16 11. -1 by 13 as it is. 1 minus 5 minus 3 minus 2 a છે, -3 minus 2 a છે. 2 by 2 મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સ છે 2 by 1. તો આનું મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન પોસિબલ છે. અહીંયા જુઓ, ફર્સ્ટ મેટ્રિક્સની નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ સેકન્ડ મેટ્રિક્સની નંબર ઓફ રોઝ. આ બે જો ઇક્વલ હોય તો મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન પોસિબલ છે. તો આનું મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થઈ શકે? આન્સર યસ, કેમ કે અહીંયા છે 2 અને અહીંયા પણ 2 છે. સો આ -1 by 30 ના -1 by 30 એમને આ મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશનનો જે આન્સર આવશે એ શું આવશે? એનો ઓર્ડર કેટલો હશે? અહીંથી ઇક્વલ છે એ કાઢી નાખો એટલે શું બચે? 2 અને અહીંથી બચશે 1. તો આપણી પાસે જે મેટ્રિક્સ મળશે ફાઇનલ એનો ઓર્ડર હશે 2 by 1. એ મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ હશે 2 અને નંબર ઓફ કોલમ હશે 1. ચાલો કેવી રીતે કરીશું? ફર્સ્ટ રો ઇન્ટુ ફર્સ્ટ કોલમ
એટલે 1 into 16, 1 into 16 minus 5 into 11. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ તો છે નહીં. પછી નેક્સ્ટ તો કે ભાઈ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. સો -3 into 16 -3 into 16 plus 2 into 11 plus 2 into 11. રેડી? ચાલો, જે મળે એ આન્સર. સો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનનો યુઝ કરીએ તો આપણને આન્સર મળશે -1/13 -39 -26. હવે -1/13 ને અંદર જવા દઈએ એટલે આમ થશે xy equal to મેટ્રિક્સમાં -39, આ -39 into -1/13 into -1/13, પછી -26 into -1/13 -1/13. રેડી? તો આ 13 into 3 એટલે 39, આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, અહીંયા પણ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, 13 into 2 એટલે 26. તો આપણી પાસે આન્સર મળશે કોલમ મેટ્રિક્સ 3 2, કોલમ મેટ્રિક્સ 3 2. ડન? અહીંયા આવી ગયા આપણી પાસે XY. એક્સની સામે શું આવે છે? આ ફર્સ્ટ સાથે ફર્સ્ટ અને સેકન્ડ સાથે સેકન્ડને કમ્પેર કરીએ. Therefore x equal to 3 and y equal to 2. Therefore x equal to 3 and y equal to 2. આ થઈ ગયો આન્સર. સિસ્ટમનું સોલ્યુશન શું આવશે? એક્સનો આન્સર આવશે 3 અને વાયનો આન્સર આવશે 2. ચાલો, આ આપણો આન્સર. કન્સેપ્ટ ક્લિયર? બધાને કન્સેપ્ટ ક્લિયર થાય છે? એક્ઝામ્પલ ક્લિયર? યસ, વેરી ગુડ. આને કહેવાય મેટ્રિક્સ ઇન્વર્ઝન મેથડ. દેન ઇન્વર્સની મદદથી આપણે લિનિયર ઇક્વેશન્સ સોલ્વ કરી શકીએ. પહેલાં શું કરવાનું? આપેલા ઇક્વેશન્સને મેટ્રિક્સના ફોર્મમાં લખવાનું. પછી જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ હોય એને નામ આપી દેવાનું એ. પછી એને સામેની સાઈડ જવાઈ દેવાનો, એટલે કે XYને સૂત્રનો કરતા બનાવવાનો. પછી એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાના, એને D1 D2 કોલમ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરવાના. પછી બંને બાજુ કમ્પેર કરવાના. એક્સની સામે હોય એ એક્સનો આન્સર, વાયની સામે હોય એ વાયનો આન્સર. ડન? ચાલો, રેડી? આ એક્ઝામ્પલ તમારે ગણવાનું જાતે હોમવર્કમાં લખી લ્યો અથવા સ્ક્રીનશોટ લઈ લ્યો. યુઝિંગ ઇન્વર્સ મેટ્રિક્સ સોલ્વ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરજો. આન્સર હું તમને નેક્સ્ટ આવતીકાલે જે આપણો લેક્ચર છે એમાં આપણે આ સાથે સોલ્વ કરીશું. તમારે જેને થઈ જાય અને મને આન્સર આપવાનો. ડન, વેરી ગુડ. ડન? ઓકે, થેન્ક યુ એવરીવન. ચાલો, હું એટેન્ડન્સ લઈ લો બેટા, પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.
હા બેટા, યુટ્યુબમાં મૂકી શેર કરીશું તમારી સાથે લેક્ચર. થેન્ક યુ એવરીવન. એક જ મિનિટ બેટા, એટેન્ડન્સ લઈ લો. હા, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ.